હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. હું અશોક સર, સાયન્સ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું વેલકમ કરું છું વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું કે તમે બધા મજામાં હશો વિદ્યાર્થી મિત્રો. એક્ઝામની સારી એવી તૈયારી કરતા હશો વિદ્યાર્થી મિત્રો. તો તમારા માટે આ વિડીયો છે એ એકદમ યુઝફુલ થશે, અતિ ઉપયોગી બનશે વિદ્યાર્થી મિત્રો, એવી આશા રાખું છું. તો માય ડિયર સ્ટુડન્ટ, જો તમે વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ ઉપર આ વિડીયોઝ જોતા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, હાઈપ આપજો વિદ્યાર્થી મિત્રો. સાથે સાથે વિડીયોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલ આઇકોન છે તેને ઓલ ઉપર જરૂરથી સેટ કરી રાખજો, એટલે ટોટલી વિડીયોઝ છે એનું તમને અપડેશન નવા જે કોઈ પણ મૂકીએ તો વિદ્યાર્થી મિત્રો એની તમને નોટિફિકેશન રેગ્યુલર મળતી રહે અને સૌથી પહેલાં તમે એ વિડીયો તમને મળી જાય જોવા માટે વિદ્યાર્થી મિત્રો, બરાબર. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે ફેસબુક પેજ ઉપર આ વિડીયો જોતા હોય તો પ્લીઝ ફોલો કરી લેજો પેજને વિદ્યાર્થી મિત્રો જરૂરથી. સાથે સાથે લાઇક કરજો. જો તમે વિદ્યાર્થી મિત્રો સ્ટાર આપી શકતા હોય તો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો તમે આ વિડીયોઝને સ્ટાર પણ આપજો અમારા, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે અમને મદદ કરી શકો વિદ્યાર્થી મિત્રો. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, વધારે સમયને લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે એક ચેનલ ઉપર ઓફર ચાલી રહી છે વિદ્યાર્થી મિત્રો. તમારે જે કમ્પ્લીટ માય ડિયર સ્ટુડન્ટ્સ તમારે સોલ્યુશન PDF ફાઇલ ફોર્મેટમાં જોતું હોય તો એના માટે તમારે નીચે એક નંબર સ્ક્રોલ થઈ રહ્યો છે, નંબર ખાસ લખી લેજો, 9909460759. એ નંબર ઉપર તમારે ઓનલી 95 રૂપીસનું એટલે કે 95 રૂપિયાનું પેમેન્ટ ઓનલાઈન કરવાનું રહેશે. પેમેન્ટ કરી અને તમે સક્સેસફુલ પેમેન્ટનો સ્ક્રીનશોટ જેવો જ શેર કરશો એટલે અમારી ટીમ દ્વારા તમને તરત જ PDF ફાઇલ મોકલી આપવામાં આવશે. એ PDF ફાઇલની અંદર કમ્પ્લીટ તમારે સેમેસ્ટર 2નો જે 8થી પાઠ યુનિટ 8થી ચાલુ થાય છે, બાકીના છેટ લાસ્ટ સુધી આ ચોથો પાઠ એનું કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન છે એ PDF ફાઇલમાં મળી રહેશે તમને. અને તમે એ PDF ફાઇલ તમારા મોબાઈલમાં જ સેવ કરી અને ગમે ત્યારે લખી શકો. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, વધારે સમયને લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું. લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. ચોથું યુનિટ વિવિધા ભારતી, બરાબર. સંકલિત છે. પહેલો જ પ્રશ્ન જોઈએ તો નીચેના પ્રશ્નોના MCQs છે ગાઈઝ. તો પહેલો જ, મહાભારતના કયા પર્વમાં શ્રીમદ ભગવદ્ ગીતા આવે છે, બરાબર. તો ઓપ્શન C આવે છે એમાં ભીષ્મ પર્વ. 15મી સદીના રહસ્યવાદી સંત અને કવિ કોણ હતા? તો એમાં આવશે કબીર. કયા માનવીનો સર્વનાશ છે? તો ઓપ્શન D, જ્યાં ક્રોધ છે. છત્રપતિ શિવાજીના ગુરુ કોણ હતા? તો સમત સ્વામી રામદાસ. શીખ ધર્મના સ્થાપક કોણ છે? તો ઓપ્શન B, નાનક દેવ. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે, બરાબર. માનવ ધર્મ, અસત્ય, કુરુક્ષેત્ર, અણાઈ અને મિથ્યા. તો પેલું જોઈએ, કુરુક્ષેત્રના મેદાનમાં સામે પક્ષે સ્વજનોને જોઈને અર્જુન યુદ્ધ કરતા અચકાઈ ગયો હતો. બીજું જોઈએ તો હણાઈને તું સ્વર્ગને પ્રાપ્ત કરીશ અને જીતીને પૃથ્વીને ભોગવીશ. કબીરની રચનાઓમાં સાદી ભાષામાં માનવ ધર્મનો બોધ રહેલો હોય છે. જે સત્ય હોય તે જ બોલવું અને અસત્યને છોડી દેવું. નાનકના મત મુજબ જગત મિથ્યા છે, રાત્રિનું એક સ્વપ્ન છે, બરાબર. આગળ ટ્રુ ફોલ્સ છે ગાઈઝ. નીચેના વિધાનોમાંથી ખરા ખોટા એ જણાવો, બરાબર. તો પેલું, સ્વમાની લોકો માટે અપકીર્તિ એ મૃત્યુથી પણ અધિક હોય છે, સાચું વિદ્યાર્થી મિત્રો. કબીરની રચનામાં લોભને શ્રેષ્ઠ ધર્મ અને દયાને પાપ ગણવામાં આવે છે, ખોટું. આપણે આજનું કામ કાલ પર છોડી શકીએ છીએ, ખોટું. સ્વામી રામદાસે દાસબોધ નામનો મહાન ગ્રંથ લખ્યો છે, સાચું. ગુરુ નાનક દેવનો જન્મ રાવી નદીના કિનારે વસેલા ગામ તલવણીમાં થયો હતો, એ પણ સાચું. છઠ્ઠું જોઈએ તો આપણો દેહ છૂટે ત્યારે ધન, જમીન કે સંપત્તિ આપણી આત્માની સાથે આવે છે, ખોટું. પ્રશ્નોના જવાબ છે વિદ્યાર્થી મિત્રો 1-2 વાક્યોમાં. તો પહેલો જ જોઈએ, શ્રી કૃષ્ણના કહ્યા પ્રમાણે અર્જુન શું નહીં કરે તો પાપને પામશે? તો શ્રી કૃષ્ણના કહ્યા પ્રમાણે અર્જુન ધર્મયુક્ત યુદ્ધ સંગ્રામ નહીં કરે તો તે સ્વધર્મ અને કીર્તિને ખોઈને પાપને પામશે. બીજો જોઈએ તો આજના સંદર્ભમાં સ્વધર્મ એટલે શું? તો કે આજના સંદર્ભમાં સ્વધર્મ એટલે કુટુંબ, સમાજ અને દેશ પ્રત્યેનું કર્તવ્ય કે જે આપણને જન્મથી પ્રાપ્ત થાય છે. ત્રીજો પ્રશ્ન જોઈએ તો કબીર સ્વભાવે કેવા હતા? તો કબીર એક ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવતા હતા અને ધર્મના નામે ચાલતા પાખંડીઓના વિરોધી હતા.
ચોથું જોઈએ તો કેવા લોકોને પોતાના દોષો દેખાતા નથી. તો બીજા દોષોને જોઈને હસતા લોકોએ પોતાના આદિ અને અંત વિનાના દોષો દેખાતા નથી. પાંચમું જોઈએ તો આપણને આ જન્મે શું ભોગવવાનું આવ્યું છે. તો આપણને આ જન્મે પૂર્વ જન્મમાં ભેગા કરેલા કર્મો જ ભોગવવામાં આવ્યા છે. ગુરુ નાનક સેના તરીકે વિખ્યાત છે. તો ગુરુ નાનક યોગી, દાર્શનિક, સમાજ સુધારક, કવિ અને દેશભક્ત તરીકે વિખ્યાત છે. આગળ જોઈએ ગાઈસ, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે કમ્પ્લીટ સોલ્યુશન છે એ આ વિડીયોઝમાં જોયું, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો બધા જ સેમેસ્ટર બધા જ પાર્ટ્સનું સોલ્યુશન વર્કબુકનું એકી સાથે તમારે PDF ફાઇલમાં જોઈએ તો એના માટે નીચે નંબર સ્ક્રોલ રહ્યો છે 9909460759. એ નંબર ઉપર તમારે 95 રૂપીસનું 95 રૂપિયાનું પેમેન્ટ કરી અને સક્સેસફુલ પેમેન્ટનો સ્ક્રીનશોટ શેર કરવાનો રહેશે. એટલે અમારી ટીમ તમને તરત જ PDF ફાઇલ મોકલી આપશે અને આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે PDF ફાઇલ મેળવી શકો. તો હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.